બીજી તરફ હવે રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાયનો પ્રારંભ થવા લાગ્યો છે। કચ્છમાંથી ચોમાસાની વિદાયની હવામાન વિભાગે જાહેરાત કરી છે। ત્યારે કચ્છમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ 183.32% વરસાદ વરસ્યો છે। આમ 26 જૂનથી કચ્છમાં ચોમાસાના આગમન બાદ 23 સપ્ટેમ્બરના વિદાય થવાની સાથે જિલ્લામાં ચોમાસું 90 દિવસ રહ્યું, જેમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 94% સાથે 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તો છેલ્લા 3 વર્ષની તુલનામાં રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો। રાજ્યમાં ચોમાસાની સિઝનનો આ વર્ષે અત્યાર સુધીમાં 125.34% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.81%, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 129.89%, મધ્ય ગુજરાતમાં સિઝનનો 121.42%, જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.77% વરસાદ વરસ્યો છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો વર્ષ 2021માં 33.9 ઇંચ સાથે રાજ્યમાં 98.48% વરસાદ વરસ્યો, જ્યારે 2022માં સરેરાશ 41.51 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં 122.9% વરસાદ વરસ્યો હતો। આ તરફ 2023માં એટલે કે ગયા વર્ષે રાજ્યમાં સરેરાશ 44.26 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં 108.16% વરસાદ વરસ્યો હતો।